બધાય સામે. હવે ઈ કેવું લાગે? આ તો બાપુના સાંભળી જાય એમ બોલું છું કે કોઈ ઘૂઘરાણી આવ્યા હોય એમ જગ્યા છે. મિત્રો અંદર આવી જાઓ કાં તો બેસી જાઓ. આપને વિનંતી, બે હાથ જોડીને વિનંતી કરું છું. મિત્રો તડકે શું કામ ઉભા રહો છો? હું તમારો નાનો ભાઈ છું ને વિનંતી કરું છું. અને એટલા માટે વિનંતી કરું છું કે તમે ઉભા છો ને વાયરો રોકીને ઉભા છો. અહીંયા ગરમી ક્યાંક થાય છે. જય ગિરનારો. મારી બહેનો પણ પાછળ બેઠી છે અને એ વાતો પાછી ઘરની ને હાજે કાંક કામ કરવાના હશે. ઢોરાને એની હાલેહરી બહુ ધ્યાન રાખવું. માસ્તર છો એટલે તો જા. એટલે આ બાજુ કાન માંડો. આવો અવસર ફરી નહીં આવે મારો બાપો. વિઘ્ન હરણ મંગલ કરણ કર સંતન કે કાજ. હવે નીચે બેસીને પૈસા અહીંયા મૂકી દો એક બાજુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાયેષુ સર્વદા. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર. કૃપાથી અને આપણા પૂર્વજોના કોઈ પુણ્ય પ્રતાપે ભવ્યથી અતિ ભવ્ય એ ગંગા થાળી ઉજવણો શુભ પ્રસંગે પધારેલ અમારા બહુ લોક સાહિત્યકાર, લોક લાડીલા અને જો ભજનોની રમઝટ હેડતી હતી એવા શું નામ કીધું? તેજાભાઈ ચૌધરી. અને રાત્રે પણ ખૂબ ભજન સત્સંગ હેડ્યો છે. એક મનુષ્યજનનો એક અનેરો લાવો કહેવાય. લગભગ તમને શું શિખામણ તો આપીએ તમે બધા જાણતા જ હોય છો. આજના યુગમાં કોઈ ન જાણે એવું તો હોતું નથી, પણ તો સદા કોઈ સહન કરે. શું કરવું શું ન કરવું તો જાણતા જ હો. સંતો પણ એ જ વાત બતાવે કે ઠીક છે, ભગવાને મનુષ્ય જન્મ દીધો, આ દેવતાઓને પણ દુર્લભ. આપણે સનાતન સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજાનું ખૂબ મહત્વ છે. 33 કોટી દેવતાઓનું વર્ણન. તો શાસ્ત્ર પુરાણ એમ કે દેવી દેવતાઓ કરતા પણ મનુષ્ય જન્મને એક અવતાર કહેવાય. તો એ ખરેખર ભગવાને આપણને મોખો આલ્યો. ભગવાને 4,84,00,000 યોનિઓ બનાવી. એમાં સર્વશ્રેષ્ઠ યોનિ હોય તો મનુષ્ય દેહ. અને જે કોઈ દેવી દેવતાઓ કે મહાપુરુષોએ ઋષિમુનિએ જે કોઈ અવતરિત લીલા કરી હોય મનુષ્ય દેહ જ કરી. અને મનુષ્ય દેહ એટલે પરમાત્માને પામવાનું સાધન મોખો મળ્યો. એ મોખો 883 વર્ષનું ભગવાન અમને આયુષ્ય આપ્યું. એના માટે આ જીવાત્મા કંઈક યોગથી ભટકતો આવ્યો અને મનુષ્ય દેહ પામી જોડે કંઈ સત્કર્મ કમાણી કરી હોય તો એનો મનખો સફળ થઈ જાય. નકાર તો હજવાલા પાછી આગળ ભવાટ આવી તૈયાર. વાર વાર જન્મવું ને વાર વાર મરવું. આ સૃષ્ટિ ક્રમને આધીન ચાલે અને આપણે પણ દરેક કર્મનું ફળ જ ચાખવાનું. ભગવાન તો નિસંગ નિરાકાર, કોઈનું ન લે ન દે. આપણે આપણા કર્મ પ્રમાણે મોબાઈલમાં જેમ બેલેન્સ હોય તો જ વાત થાય, એમ આપણું પણ જો પુણ્યરૂપી બેલેન્સ હશે તો જીવનમાં કંઈક સુખી થઈશું. સંતો શાસ્ત્રો કહે કે પુણ્ય સવળો હોત હે પાપે અવળો હોય. પુણ્ય વગરના પ્રાણિયા સુખી દીઠા ન કોઈ.
આની આ ધરતી પર तुलसी ये संसार में साचे को सिर पाव जूठा तमाचा खाए गया क्या रंग क्या राव हमने कोई शंकर भाई चौधरी आवे के कोई अपना मोदी साहब आवे तो के हजारों लोग एना माटे ढोल नगारा हवाइया हाँ लाखों माणसों वीट मोड़ी देखता હોય અને કોઈને હાથકડીયા પણ થતી હોય છે એની આ ધરતી ઉપર એ કર્મનું ફળ આ કર્મનું ફળ અને જે જીવનમાં કંઈક સદકર્મ કર્યું હોય એનો મનખોવાળો સુધર્યો પૂર્વે સુકૃત કીધું ન હોય આ ભવે ન થાય ભાવિ ભયંકર તેનો સંશય નહીં જરાય પ્રેમે વાવે આકડા કેરીના ઈચ્છનાર કરી બુરું ઈચ્છે ભલો તો મૂર્ખના સરદાર તો ભગવાને આપણા મનુષ્ય દેહ દીધો આ દેહ દેવતાઓને પણ દુર્લભ પરમાત્માને આપેલી હાથમાં હાચી મૂડી આ શરીરથી તમે ચાહો તો પરમાત્માને પણ પામી શકો અને જો આપણે અવળી બાજી રમીએ તો પાછા ક્યાં જાવ એનો કોઈ ઠકાણો નથી તો સદનો આ તો એક સ્વપ્ન કહેવાય રામાયણમાં ભગવાન સદાશિવ મહાદેવ પણ ઉમિયાને કીધું કે ઉમા કહું મેં અનુભવ અપના સત્ય હરિભજન જગત સબ સપના સાચું હોય હરિનું નામ બાકી તો સપનું કહેવાય આશા લાંબી જીવન ટૂંકું માથે કાળ કરાર કરવાનું તે આજે કરો કોણે દીઠી કાલ આ ભગવાને 60 70 80 વર્ષનો આપણને મોકો આલ્યો કાળનો દાડો આજ નહીં આજનો દાડો સવારે નહીં હોય સ્વપ્ના કેરી સંપત્તિ વીજળીનો ચમકાર તેમ જગમાં જાણજો આયુષ્ય જતો વાર રોજે રોજ આપણી જિંદગી ઓછી થતી આવી નોટિસો લગભગ આવી ક્યારે નિયંતાનો તેડો આવે કોઈ નક્કી નથી અને આ ફાની જગત છોડીને ક્યારે જવાનું એ પણ કોઈ નથી પણ છે એમાં કોઈ ફેર નથી તો જેટલો થાય એટલો સત્કર્મ કર્યો સત્કર્મ સંતોષ ટૂંકાણો બતાવે તન સે સેવા કીજીએ તન એટલે શરીર સત્ય જીવ માત્રની ભૂખા પ્યાસને દિનહીનની સેવા કરો તન સે સેવા કીજીએ મન સે ભલો વિચાર અને ધન સે એ સંસારમાં કીજીએ પર ઉપકાર તન મનને ધન ભગવાને આપણને આલ્યું તનથી કોઈ જીવ માત્રની સેવા ભગવાનની સેવા મનથી જીવ માત્રનું કલ્યાણ ચાહો મનની સેવા અને ભગવાને કોઈ સંપત્તિ આલી હોય તો કોઈ અથડાવ સારા કાર્યમાં લગાવો તો સજનો ઘણું તો શું કહીએ પણ કંઈક જીવનમાં કરજો પણ કંઈક પરમાત્માની કૃપા હોય કોઈ પૂર્વજોનો આશીર્વાદ પુણ્ય હોય તો જ નકા નમે આંબા આંબલી નમે દાડમ દ્રાખ ક્યાં નમે જો આંકડા કહીએ જાત કજાત આંકડા નમતા નહીં જોયા આવ્યો દાડમાં ફાલે ટેકા દેવા પડે આંબાને ટેકા દેવા પડે હા આંબલીને ટેકા દેવા પડે દ્રાક્ષને વેલા બાંધવા પડે આંકડાને ચાણ ફાલે જતા હોય ટેકા દેવાનું પડે નમે નહીં આપણે જો પડ્યા તો આપણને ઉઠે કરવો આ જગતમાં દેવ અહીં છે દાનવ અહીં છે અને માનવ પણ અહીં છે સંસ્કૃતિ પ્રકૃતિ ને વિકૃતિ બીજા માટે જીવો સંસ્કૃતિ પોતે પોતાનો નિભાવ પ્રકૃતિ અને આપણો બગાડો અને બીજાનો બગાડો એ એક વિકૃતિ કહેવાય તો ખૂબ ધન્યવાદ આ દેથડી ગામની આવા સજ્જન પુરુષોને મારી બેન માતા હોય ભાઈઓએ એકાદશીનું વ્રત કર્યું અને વ્રતોમાં મોટી એકાદશી જેવું કોઈ વ્રત નથી ભગવાનની મહામાયા આદ્ય શક્તિ 1 વર્ષ તપ કર્યું એકાદશીનો વ્રત એટલે તપ કહેવાય 3 દિવસના ઉપવાસ એ 1 વર્ષનું તપ અને એના એક ઉજવણા પ્રસંગ એક આ પવિત્ર પ્રસંગ અને તમારો ભાવ સ્નેહ પ્રેમ આખું પ્રભુની કૃપા કહેવાય આખું સારો વિચાર સદનો આમાંથી આખી રાત પણ ભજનો હશે હમણાં મારા સાહિત્યકારોએ પણ કંઈક 2 વાતો કીધી છે જીવનમાં કંઈક કરજો બધું ભૂલજો પણ મોતને મત ભૂલજો કે એક દી આ જગત છોડીને આપણે જવાનું છે ત્યાં કોઈ આપણો હગો નથી કોઈ લાગવળગું નથી ઉગ્યા સૂરજ હાથમાં ફૂલ્યા સો કર્મા ચણ્યા દેવલ ઢળી પડીને જન્મે સો મર જાય એક દી આપણા બાબા દાદા જતા રહ્યા આપણે પણ જવાનું ધરતી માતા તો એની એ છે ચંદ્ર સૂર્ય એના એ છે તો જીવનમાં થાટું સત્કર્મ આંખથી સારું દેખો કાનથી સારું સાંભળો મનથી સારું વિચારો હાથથી સારું કરો પગથી સારું કરો આ ભક્તિ એ મંદિરમાં પરમાત્મા બિરાજમાન થાય ભગવાન સંતોએ કીધું શરીર પણ એક મંદિર છે
मन मंदिर दिल द्वारिका काया काशी जान 10 तत्व का देहरा जन्मे ज्योति पिछान। तो अपना मन मंदिर में परमात्मा ने विराजमान करो, शुद्ध विचार राखो, शुद्ध अंतकरण राखो, शुद्ध मन राखो, तो आप भगवान की प्राप्ति थशे ने अपना दिल में भगवान देखा है, सारा जगत में भगवान देखा है। तो कम से कम કંઈક કરવું જરૂરી, અને જેણે નથી કર્યા ને તો જન્મ હારેલા જ છે। પેલો ભાવ બગડ્યો, આ બગડ્યો ને આવતો બગડ્યો, તમારો પેલો સુધર્યો, આ સુધર્યો ને આવતો સુધર્યો, આ ચક્કરમાંથી નીકળ્યા તો અહોભાગ્ય। પણ અમુક તો સંતો મુક્તિ નથી માગતા કે મુક્તિ શું કરવી, હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત્ય કથા નિત્ય કીર્તન અને નિરખવા નંદ કુમાર। રોજે રોજમાં તો આ જનતા જનાર્દનની સેવા કરવી, ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનના કાર્ય, ભગવાનને કે મારે મોક્ષ નથી જોઈતો, મોક્ષ થયો એટલે તો શાંતિ, પણ વારંવાર આ ધરતી પર અવતરવું, પુત્રોને જગાડવા, માનવતા મેળવવી। અને એટલે પણ કોઈ આવા મહાપુરુષો પણ કહેવાય કે સંત બીજી પલટે નહીં, જોગ જાય જો અનંત, ઊંચ નીચ અવતરે પણ રહે સંત કા સંત। તો ખૂબ આપણે ધન્યવાદ આપણી આર્ય સંસ્કૃતિને। અને સજનો કડો કહેવામાં તો શું છે, પણ મૂળ વાત આ, અને આ વાતો કાલે કદાચ તમને પણ સાંભળવા મળી છે। મેં તો ભગવાન જોયા નથી, પણ મેં આ જગતમાં જોયું, માં બનીને માંથી ભગવાન કોઈ બીજો મોટો નથી। આ સૃષ્ટિની રચના પરમાત્માએ કરી એ માનીએ કે મત પરમાત્માએ કરી, પણ જો માં ન હોત તો આ સૃષ્ટિનું સર્જન ભગવાન એકથી ન થોત। તો જેના કુંખે જન્મ લીધો ને, 9 મહિના આપણે ઉદરમાં રાખ્યા, 3 4 વર્ષ મળમૂત્ર ધોયા, આ ધરતી પર પગ ભાયા આયા, જો આપણને સંસાર દેખાડ્યો, એ ભગવાનથી કોઈ બીજો ભગવાન હોય ને, એ ભગવાન આપણી જનતા સમજણી હોય કે ન હોય, ભણેલી હોય કે અભણ હોય, પણ જેના કુંખે જન્મ લીધો ને આ સંસારમાં દર્શન થયા ને, એ માંથી આ જગતમાં કોઈ મોટો ભગવાન નથી। એટલે આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે ભાઈ સત્યવદ ધર્મચર્ય, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ। માને ને તો દેવતુલ્ય માન, પિતાને તો દેવતુલ્ય માન, અને માનું ઋણ તો વાલા ઉતારનાર કોઈ છે નહીં। પાછળથી આપણને બધે અનુભવ થયા કે મારા ગુરુ મહારાજ કોણ, મારા ઈષ્ટદેવ કોણ, મારા કુળદેવતા કોણ, પણ જ્યારે આપણે અસમર્થ હતા, નાજુક હતા, ત્યારે આપણો એક જ આધાર હતો। કનો આધાર હતો? આપણી માનવ, કે બીજો કોનો આધાર હતો? કોને ઓળખતા હતા? તીર્થ ભરત કે કુંભના મેળા, બોલ્યા મેળા, ફલાણા મેળા, હે હોમ હવન જગન કે ગુરુ મહારાજ કોઈ પતો? માં 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 માં। આ સંસારમાં આંખો ઘડીને પ્રથમ નજર કરી હોય તો માના દર્શન થયા, તો એ માંથી કોઈ મોટો ભગવાન નથી। આ જન્મે લીધો ને કદાચ મુખમાંથી ઉચ્ચાર નીકળ્યો તો મા શબ્દ નીકળ્યો, તો માંથી મોટો કોઈ ગુરુ મંત્ર નથી। તો સજ્જનો લગભગ તો આપણા તો ખૂબ ધન્યવાદ છે આપણા બનાસકાંઠાને। તો મહેસાણા હામાં જુઓ તો નકરા ઘરડાઘર છે, વૃદ્ધાશ્રમો। હાચા હાચા। અત્યારે 2 માણસો મહિને લાખો 2 કરોડો રૂપિયા કમા, પણ એમના મા બાપ બાપડા અનાથ ઘરમાં બેઠા, તો ફિટકાર એમની સંપત્તિને અને એમના જે કોઈ હોય તે। પણ આપણું તો અહીં ખૂબ સદભાગ્ય છે, અને સદભાગ્ય પાઘડીઓનો પ્રતાપ છે વાલા। વાહ વાહ। જો પાઘડિયા છે ને તો સુધી મને તો ગૌરવ છે, અમારી બેન દીકરી માથે ઓઢીને ફરતી હોય, અને આ પાઘડિયાની શોભા, આ તો વાલા સમય જતા તમને સપનો આવશે, આવા કોઈક ફોટા તમારે હંગરવા પડશે। તો કદાચ જાણતો અજાણતો આપણા વર્તન વ્યવહારથી આપણે મા બાપને ઠેવ ન પહોંચે, આટલું રાખજો તો તમારા બેડા પાર। મારા યુવા વર્ગને કહું કે મારા વર્તન વ્યવહારથી મારા મા બાપને નેસો ના જોવું પડે, ચાહે સમાજમાં બીજે ત્રીજે હાથે। તમારા વર્તન વ્યવહારથી મા બાપનું અહીંયા હરખાતા હોય તો આપણું જન્મ સફળ। એટલે પ્રથમ તીર્થ મા બાપ થાય એટલું મા બાપની સેવા કરજો, મા બાપના ચરણમાં 4 ધામ છે। પછી સતત તમને ભગવાને આજે તો સારા કામ કરો, આગળ બધો વિચારો, પણ પ્રથમ માં। અને માં શબ્દ આપણા ભગવાનનું નામ લઈએ તો માને માનું સ્થાન પહેલું। સીતારામ બોલાય, રામ સીતા આવડવું પડે, સીતારામ, ઉમા મહેશ્વર, લક્ષ્મી નારાયણ, રાધે કૃષ્ણ, પ્રથમ માં 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 માં।
તો આપણે મા બાપને ભૂલો ઠેહે મારા બાંધે સડાવા લે એ પણ ખોટું પડે. કોભણે મેળે હમણાં કોભણે મેળે પણ અહીંયા પણ વાવાઝોડા ત્રાટક્યા છે. આફત આવતી હોય તો હટી જાય, પણ આ બધું હોય મા બાપની સેવા નહીં કરતા કે હેડો કોભણે મેળે હેડો પણ આ બધા ચલે કે મને કે કાલે આ તો સાઈશના મેં કીધું સાઈશનો એટલે શું એ કે ભાઈ ઠાર નથી શું થાય કે છે હવે આપણે સાઈશના નથી કરવું સાઈશ કરો તો મા બાપના ચરણો કરો. ધંધે જતા હો, દુકાને જતા હો, વાણિજ્ય વેપાર જતા હો, દેશ વિદેશમાં જતા હો તો મા બાપને વંદન કરી જાતો અને આવતા પણ મા બાપને વંદન કરજો. એથી પ્રેમથી બે શબ્દ એમના જોડે બેસી વિચારજો. આપણું કલ્યાણ મારા યુવા વર્ગને હો. અને બેન માતાઓનો તો શું ધર્મપતિ એ જ પરમેશ્વર. ચાર માવતરની સેવા કરવી, બહેનોને માટે મોક્ષનો દ્વાર ખુલ્લો, આચાર વિચાર પવિત્ર થાય એ ઘરની લક્ષ્મી કહેવાય. અને ઘર બેન માતા દીકરીઓનું જ કહેવાય. આદમી છે ને એ તો પેઢીનો પ્રોમણો કહેવાય. ઘરનો આધાર બેન, બેન એટલે ઘરની લક્ષ્મી કહેવાય. જો સુરા સતીઓ મહાપુરુષો ઋષિ મુનિ દેવી દેવતા કોણ માને કુંખે જન્મ લીધા. તો કોઈ બેન માતાનું સ્થાન ખૂબ ગજબનું ઊંચું. એટલે સદાય મા બાપની સેવા કરજો. અને હવે તો કોઈ કેવું નહીં પડે પણ વ્યસન ઉપર ખૂબ બ્રેક આવી અને આવશે. ખોટો આપણે બને એટલો ખોટો વ્યસનથી વાલા મુક્ત રહેજો. યુવા વર્ગને કહું પણ કોઈ જાણતો કદાચ કોઈ આપણે સોબતથી સંગતથી કુટી પડી ગયો તો આવા પવિત્ર પ્રસંગમાં મા ગંગાના સાનિધ્યમાં આ એક ભગીરથથી ગંગાનો પ્રવાસ કહેવાય. મનોમન સંકલ્પ કરજો હતા પવિત્ર પ્રસંગ જે મારામાં કુટી પડી પણ આજે આ કુટુંબને હું તિરંજલિ આલું. કોઈ દૂષણ ખોટું થઈ ગયું હોય તો વ્યસન વાલા છોડજો. પછી બાળકોને પણ ભણાવજો. ગામમાં ઘરમાં ખૂબ ભક્તિનું વાતાવરણ